નમસ્કાર મિત્રો, આપણે કૃદંતની અંદર હેત્વત કૃદંત અને સંબંધ ભૂત કૃદંત વિશે સમજૂતી મેળવી. હવે આપણે કર્મણી ભૂત કૃદંત અને કર્તરી ભૂત કૃદંત વિશે શીખીશું. આ જે કૃદંતો છે કર્મણી અને કર્તરી એ ધોરણ 10 ની અંદર જ આવે છે. કર્મણી ભૂત કૃદંતનો મૂળ પ્રત્યય ત છે અને કર્તરી ભૂત કૃદંતના મૂળ પ્રત્યય તવાન, તવતી, તવત. આ જે પ્રત્યય છે એ લિંગ પ્રમાણે અલગ અલગ મૂકવામાં આવે છે. વાન છે એ પુલ્લિંગમાં, વતી છે એ સ્ત્રીલિંગ વાક્ય હોય તો, અને વત છે એ નપુંસકલિંગ વાક્ય હોય તો. કર્મણી ભૂત કૃદંત ક્યારે મુકાય છે વાક્યમાં? તો કે જે વાક્યમાં કર્મણી વાક્ય હોય, ભાવે વાક્ય હોય અને વાક્ય ભૂતકાળમાં હોય ત્યારે કર્મણી ભૂત કૃદંતના પ્રત્યયો લાગે છે. વાક્ય ભૂતકાળમાં હોવું જોઈએ. કર્મણી વાક્ય વર્તમાન કાળમાં પણ હોઈ શકે, ભવિષ્ય કાળમાં પણ હોઈ શકે, પણ અહીંયા ભૂતકાળમાં હોય ત્યારે જ કર્મણી ભૂત કૃદંતનો પ્રત્યય લાગે છે. કર્મણી વાક્યની અંદર કર્મ મુખ્ય હોય છે. કર્મ મુખ્ય હોવાને કારણે કર્મ છે એને પ્રથમા વિભક્તિમાં લખવામાં આવે છે. એટલે કર્મ જે હોય એને પ્રથમા વિભક્તિમાં મૂકીએ અને એમાં જે લિંગ વચન રહેલું હોય એ જ લિંગ વચન જ્યારે આપણે ધાતુમાં પ્રત્યય લગાડીએ છીએ કર્મણીનો ત્યારે એ જ લિંગ વચન લાગે છે. આ બધું સમજૂતી માટે છે. તમારે યાદ આટલું જ રાખવાનું છે કે કર્મણીમાં ત અને કર્તરીમાં તો યાદ ન રાખો ને ખાલી એ રીતે યાદ રાખો કે વતી વાન વત તો પણ ચાલે. કારણ કે આપણે કૃદંત ઓળખવાનો હોય તો છેલ્લે આપણે પ્રત્યય પરથી ઓળખી શકીએ એટલે એને આમ પણ યાદ રાખી શકાય કે વતી વાન વત. કર્તરી ભૂત કૃદંત ક્યારે લાગે છે? જ્યારે વાક્ય કર્તરી વાક્ય હોય અને ભૂતકાળમાં હોય ત્યારે કર્તરી ભૂત કૃદંતનો પ્રયોગ થાય છે. પહેલા આપણે કર્તરી ભૂત કૃદંત વિશે જોઈએ અને પછી આપણે કર્મણી ભૂત કૃદંતમાં. કારણ કે કર્મણી ભૂત કૃદંતનો મૂળ પ્રત્યય ત છે પણ એ લિંગ પ્રમાણે અલગ અલગ પ્રત્યય બનશે. એટલે પહેલા આપણે કર્તરી ભૂત કૃદંત જોઈએ કે ધાતુની પાછળ કઈ રીતે લગાડવામાં આવે છે. જેમ આપણે સંબંધક અને હેત્વત કૃદંતમાં જોયું હતું કે ધાતુમાં છેલ્લે કોઈ પણ સ્વર ન હોય ત્યારે એ સ્વરમાં ઈ પ્રત્યય ઉમેરાય અને પછી આ પ્રત્યયો લાગે છે. એમ અહીંયા પણ એ જ નિયમ આવશે. જો વાક્ય પુલ્લિંગનું હોય તો ચલિત વા ન, મૂળ ધાતુ છે ચલ, એમાં કોઈ પણ સ્વર રહેલો નથી એટલે એમાં ઈ પ્રત્યય ઉમેરાઈ જાય છે એટલે ચલિત વા ન, ચલિત વતી, ચલિત વત. હસ્ત ધાતુ હોય તો હસિત વા ન, હસિત વતી, હસિત વત. ધાવ ધાતુ હોય તો ધાવિત વા ન, ધાવિત વતી, ધાવિત વત. તો આ રીતે વતી વાન વત ત્રણેય પ્રત્યયોમાં આ જ નિયમ આવે છે. પણ ધાતુની પાછળ ન કે મ રહેલો હોય અને અલગ અલગ વર્ગમાંથી હોય તો એ ન અને મ નો લોપ થઈ જાય છે. એટલે મને ઉદાહરણ તરીકે ગમ ધાતુ તો આ મ ગ એ પહેલા વર્ગનો છે, મ એ પાંચમા વર્ગનો છે, બંને અલગ વર્ગના છે એટલે અહીંયા મ નો લોપ થશે એટલે બનશે ગતવાન, ગતવતી અને ગતવત. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ નમ તો એમાં બનશે નતવાન, નતવતી અને નતવત. તો આ રીતે વતી વાન વત એ પ્રત્યયો લાગે છે. હવે આપણે જોઈએ કર્મણી ભૂત કૃદંત. કર્મણી ભૂત કૃદંતનો
વિભક્તિના કોષ્ટક શીખી ગયા છો એ કોષ્ટકની અંદર અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત એ લિંગના કોષ્ટક તમે ધોરણ 9 ની અંદર શીખી ગયા છો. એમાં અકારાંત, આકારાંત અને અકારાંત નપુંસક લિંગ એના આધારિત આ ત પ્રત્યય બનશે અને એ ત પ્રત્યય પ્રથમા વિભક્તિ આધારિત જ બનશે, કારણ કે જ્યારે આપણે કર્મણી વાક્ય બનાવીએ છીએ ત્યારે કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય હોય અને કર્મ મુખ્ય હોય એટલે કર્મને પહેલી વિભક્તિ લાગે. એટલે આપણે જ્યારે ત ના પ્રત્યયો બનાવશું એ પ્રથમા વિભક્તિ આધારિત જ બનશે. વિભક્તિઓ 7 હોય છે પણ આપણે અહીંયા ત પ્રત્યય પહેલી વિભક્તિ પ્રમાણે જ લાગશે. અકારાંત પુલ્લિંગ આની જે 7 વિભક્તિઓનું કોષ્ટક આવે છે એમાંથી આપણે પહેલી વિભક્તિ લઈએ તો રામઃ, રામો, રામાઃ. એ જ રીતે આકારાંત સ્ત્રીલિંગ એની આપણે પહેલી વિભક્તિ લઈએ તો સીતા, સીતે, સીતાઃ. પછી લઈએ આપણે નપુંસકલિંગ વનમ, અકારાંત નપુંસકલિંગ. એની આપણે પ્રથમા વિભક્તિ જોઈએ તો વનમ, વને, વનાની. આ જે કર્તા છે એના આધારિત આ ત પ્રત્યય બનશે. મૂળ પ્રત્યય ત છે પણ જ્યારે એ ધાતુની પાછળ લગાડવામાં આવે છે ત્યારે વાક્ય પુલ્લિંગ હોય અને એકવચન હોય તો રામઃ પ્રમાણે લાગે, વાક્ય પુલ્લિંગ અને દ્વિવચન હોય તો રામો પ્રમાણે પ્રત્યય લાગે અને બહુવચન હોય તો રામાહા પ્રમાણે પ્રત્યય લાગે. એ જ રીતે વાક્ય સ્ત્રીલિંગનું હોય તો આકારાંત સ્ત્રીલિંગ પ્રમાણે પ્રત્યયો બને અને નપુંસકલિંગ હોય તો નપુંસકલિંગ પ્રમાણે પ્રત્યયો બનશે. તો ત પ્રત્યય આપણે અહીંયા બનાવીએ તો અહીંયા છેલ્લે આમાં જે પ્રત્યય વિભક્તિમાં લાગેલો હોય એ જ પ્રત્યય ત ની અંદર લાગશે. તહ, અહીંયા તૌ અને અહીંયા તાહા. અહીંયા તમ, વને એટલે તે અને વનાની એટલે તાની. સીતા તો પ્રત્યય બનશે તા, સીતે તો પ્રત્યય બનશે તે અને સીતાહા એટલે પ્રત્યય બનશે તાહા. અહીંયા તમે મૂળ પ્રત્યય ત અને પછી એને લિંગ પ્રમાણે અલગ અલગ મૂકવામાં આવે છે એ રીતે પણ યાદ રાખી શકો, અથવા તો આ બનાવેલા જે પ્રત્યય છે એ જ યાદ રાખવા હોય તો તહ, તા, તમ, તાની, તૌ, તાહા. આ રીતે પણ યાદ રાખી શકો. આપણે ધાતુમાં છેલ્લે પ્રત્યય જોવાનો હોય છે તો જો તહ, તા, તમ, તાની, તૌ, તાહા પ્રત્યય હોય તો એને કહેવાય કર્મણી ભૂતકૃદંત. આ રીતે યાદ ન રાખવું હોય તો મૂળ પ્રત્યય ત અને એને લિંગ પ્રમાણે મૂકવામાં આવે છે એટલે કે ત ની પાછળ કોઈ વિભક્તિનો કોઈ પણ એક પ્રત્યય આવી જાય છે, વિસર્ગ છે, આ છે, ઔ છે, એ રીતે. તો એ રીતે પણ યાદ રાખી શકીએ. તો આ થયા કર્તરી ભૂતકૃદંતના પ્રત્યયો અને કર્મણી ભૂતકૃદંતના પ્રત્યયો. વાક્યમાં એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણે ક્યાંય પૂછાતું નથી. આપણે પ્રત્યયો આધારિત કૃદંત ઓળખાવાનું જ પૂછાય છે. ઉદાહરણ જોઈએ આપણે. આપણે હેતુજ કૃદંત અને સંબંધક ભૂતકૃદંત શીખી ગયા છીએ તો ચારેય કૃદંતના અહીંયા ઉદાહરણ લખું છું જે પરીક્ષામાં જે રીતે પૂછાય છે એના આધારે. અહીંયા મેં ત્વા પ્રત્યય લખ્યો છે પણ ત નથી લખ્યો, લખ્યું છે ટ. એમાં જ્યારે આનો મૂળ ધાતુ છે દૃશ તો જ્યારે આ સ આવે તાલવ્ય શ અથવા મૂર્ધન્ય શ કે દંત્ય શ
તો એ સ ની જગ્યાએ સ હોય ત્યારે એ સ મૂર્ધન્ય સ બની જશે અને બાજુમાં ત ની જગ્યાએ જ્યાં પણ ત પ્રત્યય આવતા હોય કોઈ પણ કૃદંતની અંદર તો એ ત ની જગ્યાએ ટ આવી જશે એટલે જ્યાં ટ હોય ત્યાં પણ આપણે પ્રત્યયમાં ત સમજવો અને બંને એક જ વર્ગના છે ત થ દ ધ ન ટ બોલો તોય તમારી જીભ મૂર્ધન્ય રીતે બોલાય ઉપર અડે અને ટ બોલો તો પણ જીભ છે ઉપર તાળવાને અડશે એટલે બેનું ઉચ્ચારણ છે સરખું થાય છે આ સ જ્યારે તાલવ્ય હોય ત્યારે જ આ ત માં ત થઈ જાય છે કૃષ્ણ હોય તો કૃષ્ણમાં આ રીતે બને છે મૂળ ધાતુ છે કૃષ મૂર્ધન્ય સ હોય તો મૂર્ધન્ય સ જ રહેશે પણ તાલવ્ય હોય ત્યારે મૂર્ધન્ય સ બની જશે અહીંયા પણ સ છે એટલે ત પ્રત્યય નથી ટ પ્રત્યય આવી ગયો છે પણ ટ આવે એટલે આપણે સમજવાનો ત આ રીતે પરીક્ષામાં રૂપ આપેલા હોય અને આપણે કૃદંત ઓળખવાના હોય તો છેલ્લે જ આપણે પ્રત્યય જોવાનો હોય તો અહીંયા ત્વા પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય છે ત્વા ત્ય ય અહીંયા પણ ત્વા છે એટલે સંબંધક ભૂતકૃદંત અહીંયા ય પ્રત્યય છે એટલે આવશે સંબંધક ભૂતકૃદંત ત્વા ત્ય ય અહીંયા તુમ છે તુમ પ્રત્યય હેત્વજ કૃદંત અહીંયા ટહ છે તો ટહ એટલે રામઃ પ્રમાણે આ તહ પ્રત્યય બને છે એટલે કર્મણી ભૂતકૃદંત અહીંયા તા પ્રત્યય છે મૂળ પ્રત્યય ત છે પણ સ્ત્રીલિંગ પ્રમાણે બન્યું તા એટલે કર્મણી ભૂતકૃદંત તમ પ્રત્યય છે અહીંયા પણ આવશે કર્મણી ભૂતકૃદંત અહીંયા વાન છે તો વતી વાન વત આમ જોઈએ તો તવાન તવતી એ રીતે પણ આપણે વતી વાન વત યાદ રાખીએ તો પણ જવાબ મળે તો વાન એટલે કર્તરી ભૂતકૃદંત અહીંયા પણ વત એટલે કર્તરી ભૂતકૃદંત તો આ રીતે પ્રશ્ન પૂછાય છે હવે કૃદંતની અંદર આપણે વિદ્યુત કૃદંતના પ્રત્યયો શીખીશું બસ મિત્રો આ 4 કૃદંત વિશે શીખ્યા હવે આપણે વિદ્યુતના કૃદંતો આના પછીના લેક્ચરની અંદર શીખશું અસ્તુ જય